રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડતા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી છે। ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પાર્ટીઓ એક પછી એક ઉમેદવારની યાદી જાહેર કરી રહી છે। ભાજપે ગઈકાલે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી હતી, ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં લોકસભાની વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટે આજે સવારે સોશિયલ મીડિયા પર આગામી લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતી પોસ્ટ શેર કરી હતી। આ પોસ્ટ મૂકતાની સાથે જ ભાજપમાં ફરી એકવાર જૂથબંધી જાહેર થઈ છે। ઉલ્લેખનીય છે કે રંજનબેનને ભાજપે ટિકિટ આપતા પક્ષમાં જ ભડકો થયો હતો અને કેટલાક પક્ષના જ નેતા નારાજ થયા હતા, જેમાં ડોક્ટર જ્યોતિબેન પંડ્યા પણ એક હતા। ત્યારે આજે રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડતા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે જણાવ્યું છે કે આ દેશની અને વડોદરા શહેરની સંસ્કારી નગરીના નાગરિકોને અને પરંપરાઓને નમન કરું છું। નરેન્દ્ર મોદીની લીડરશિપમાં કોઈ ડાઉટ નથી। વડોદરાના નાગરિકોની લાગણીને ન્યાય મળ્યો છે, સાથે જ ઈશ્વરે જે કર્યું છે સારું કર્યું છે અને કરતા રહેશે તેમ ઉમેર્યું હતું। જો ભાઈ વડોદરા વાસીઓની અને આપણા આસપાસના બધા જ ક્ષેત્રના લોકોની એક લાગણી ને માંગણી હતી અને આખી પ્રોસેસ જે થઈ છે એમાં ઈશ્વરે જે કર્યું છે, જે પણ આમાં જોડાયા છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। સાથે સાથે હું એમ કહીશ કે નરેન્દ્રભાઈ મોદીજીની લીડરશિપમાં ડાઉટ નથી અને જે પણ નિર્ણય લેવાય છે એ યોગ્ય અને સમજ વિચારથી લેવાયો છે। આ બધાએ નિર્ણય જ્યાંથી પણ લેવાય છે બધાને ધન્યવાદ કરીશ અને સાથે સાથે વડોદરાને એક સારું વિકસિત બનાવવા માટે બધા જ સાથે જોડાઈશું। અને એવું કહેવાય છે ને કે people they get the leadership which they really deserve it. So Vadodara deserves really good leadership અને આપણે બધા સાથે રહીને આવનારા સમયમાં સારું કામ કરીશું આપણા શહેર માટે। અને એવું કહેવાય છે કે ભાઈ લોકશાહીનો મજબૂત સ્તંભ એ મીડિયા પણ છે, જ્યુડિશિયરી પણ છે અને સંવિધાનની અંદર એના દાયરામાં રહીને પોતાના અધિકાર અને પોતાના કર્તવ્યનું પાલન કરતા નાગરિકો પણ છે। તો આપણે બધા નાગરિકો સારા નાગરિકો થઈશું અને બધું જ સારું થશે। પ્રભુને ધન્યવાદ, ઈશ્વર જે કરે છે બધું સારું કરે છે। આ નિર્ણય જે લેવાયો છે ખૂબ જાગૃત લોકો અને ખૂબ મજબૂત લીડરશિપ દ્વારા લેવાયો છે। ભલે બેન ના કહેતા હોય પણ હું કહીશ કે ખરેખર આ નિર્ણય સમજી વિચારીને લેવાયેલો છે અને બધાને વંદન ધન્યવાદ કરું છું બધાને। અને આવનારા સમયમાં પણ આ જ લોકો આ બધા નિર્ણય લેશે એમાં મને ખૂબ શ્રદ્ધા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।